સુરતની પીસીબીની ટીમે પૂણા પોલીસ મથક વિસ્તારમાંથી 4 વ્હીલ ગાડીની નંબર પ્લેટ બદલી વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનારાને ઝડપી પાડી દારૂનો જથ્થો, ખોટી નંબર પ્લેટવાળી ગાડી સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જેને લઈ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના PIRS સુવેરનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા પેટ્રોલિંગ કરાઈ હતી। તે સમયે પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે, જે ગાડી થોડીવારમાં પૂણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ પરથી પસાર થનાર છે। જે બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી હતી, ત્યારે પૂણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ ઉતરતા જ રોડ ઉપરથી જાહેરમાંથી દારૂ ભરેલી કાર લઈ પસાર થતા મૂળ રાજસ્થાન ભીલવાડાનો અને રાંધેર રામનગરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ કનૈયાલાલ લખારાનો ઝડપી પાડ્યો હતો। તો કારની ઝડપી લેતા કારમાંથી અલગ અલગ કારની નંબર પ્લેટો મળી આવી હતી, જેથી બુટલેગર દારૂની હેરાફેરી કરવા માટે 4 વ્હીલ ગાડીની નંબર પ્લેટ બદલી નાખતો હોવાનું સામે આવ્યું હતું। હાલ તો પીસીબીની ટીમે પૂણા પોલીસ મથકમાં ઝડપાયેલા આરોપી ઓમપ્રકાશ લખારા સામે ગુનો નોંધાવી દારૂ અને કાર સહિત 9,16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો દારૂનો જથ્થો આપનાર પાંડેસરાનો પવનસિંહ ઉર્ફ પારસનો વોન્ટેડ જાહેર કરાયો હતો।